બીજી એક ખાસ ઇમ્પોર્ટન્ટ વસ્તુ વેઇટિંગ લિસ્ટ નથી હવેથી આમાં. તો જે પોસ્ટ ખાલી રહી ગઈ એ હવેથી નેક્સ્ટ ભરતીમાં જ આવશે. તો વેઇટિંગ લિસ્ટવાળી પ્રક્રિયા આમાંથી કાઢી નાખી છે સીસીઈમાંથી. એક આશા કરી શકો તમે કે દર વર્ષે સીસી એક્ઝામ લેવાશે. હવે જીપીએસસીની પેટર્ન ઉપર જ દર વર્ષે એક્ઝામ લેવાય એવી જોગવાઈઓ થઈ ગઈ છે. તો જે પોસ્ટ ખાલી રહી ગઈ એ હવેથી નેક્સ્ટ ભરતીમાં જ આવશે. તો વેઇટિંગ લિસ્ટવાળી પ્રક્રિયા આમાંથી કાઢી નાખી છે સીસીઈમાંથી. બહુ સરસ કામ થયું. જે પહેલા ઘણી બધી એક્ઝામ અલગ અલગ લેવાતી હતી, સચિવાલય ક્લર્ક અલગ ને બિન સચિવાલય ક્લર્ક અલગ ને જીપીએસએસબી ક્લર્ક અલગ, તો બધી મર્જ થઈ ગઈ એક જ એક્ઝામમાં. વિદ્યાર્થીઓને એક મોટો ફાયદો એ થાય, એક તો સિલેબસ એક જ ફોલો કરવાનો, બીજું દર વર્ષે એક્ઝામ લેવાશે તો વિદ્યાર્થીઓને રેગ્યુલર ભરતી થશે એનો પણ એક ફાયદો થઈ જાય. અને ત્રીજી વસ્તુ, અલગ અલગ એક્ઝામ દેવામાં જે ટાઈમ, પૈસા, એનર્જી બધું વ્યય થતું હતું એ હવે નહીં થાય. નમસ્તે મિત્રો, સીસી એક્ઝામના 2026ના રિક્રુટમેન્ટ રૂલ્સ આવી ગયા છે અને સિલેબસમાં ઘણો બધો પરિવર્તન છે. બીજી પણ અમુક સારી એવી ઘોષણાઓ થઈ છે બધી. તો તમારા લોકોને જરાક થોડાક સારા સમાચાર છે, થોડાક ઓછા સારા સમાચાર છે, બંને આપી દઉં છું. આખું રિક્રુટમેન્ટ રૂલ્સ આપણી પાસે છે. આમાં એક બહુ સરસ વાત કીધી છે જે તમને લોકોને મજા આવે એવી છે કે દર વર્ષે બધી ઓફિસીસ જેટલા પણ આમાં નામ દીધા છે એ તમામ કચેરીઓ પોતપોતાની જેટલી પણ વેકન્સી હોય એ ગુજરાત સરકારના સંલગ્ન ડિપાર્ટમેન્ટને આપી દેશે અને એની ભરતી પ્રક્રિયા હવેથી આ કરાવશે. સીસી વાળી જ પદ્ધતિથી થશે. તો એક આશા કરી શકો તમે કે દર વર્ષે સીસી એક્ઝામ લેવાશે. હવે જીપીએસસીની પેટર્ન ઉપર જ દર વર્ષે એક્ઝામ લેવાય એવી જોગવાઈઓ થઈ ગઈ છે. બીજી વસ્તુ, પેલું પેટર્ન સેમ જ છે. પ્રિલિમિનરી એક્ઝામ જે બધાની કોમન હતી એ એમ જ રહેશે, પણ હવેથી પ્રિલિમિનરી એક્ઝામ ઓફલાઈન થવાની છે. એનું કારણ છે એ લોકોએ જીકે આમાં નાખ્યું છે. ઓનલાઈન એક્ઝામમાં પેલા શિફ્ટના ને બધા ગોટા થયા હતા, નોર્મલાઇઝેશન પ્રક્રિયાના ને બધા, તો વિદ્યાર્થીઓનો ઘણો બધો વિરોધ થયો હતો ગયા વખતે. તો એ પ્રોસેસ આ વખતે હટાવી દીધી છે. પ્રિલિમિનરી એક સ્ટેજમાં રહેશે, બધાની કોમન છે. ગ્રુપ એ ગ્રુપ બી બધાની કમ્બાઇન્ડ એક્ઝામ રહેશે. ગ્રુપ એ ગ્રુપ બી શું છે, એકદમ નવા લોકો હોય એના માટે પણ આગળ કહું છું કઈ કઈ પોસ્ટ હોય છે, કયા કયા ડિપાર્ટમેન્ટ, કઈ કઈ કચેરીઓ, તમામ તમને બતાવી દઉં છું. તો એક કોમન પ્રિલિમિનરી એક્ઝામ રહેશે જેમાં એમસીક્યુ હશે પેટર્ન, અને એમાં હવે જીકે ફરીથી ઇન્ટ્રોડ્યુસ કર્યું છે. એમાં પણ એક મને નથી ગમ્યું આ સિલેબસમાં, એ બતાવું છું તમને. પછી સેપરેટ મેરિટ લિસ્ટ આવશે ગ્રુપ એ ગ્રુપ બી બંનેનું. ગ્રુપ એ માટે મેઇન્સ એક્ઝામ લેખિતવાળી હશે, 3 પેપર હશે. પેટર્ન આખી બતાવું છું. ગ્રુપ બી માટે એક જ પેપર હશે, એમસીક્યુ વાળું હશે. બાકી બધી હજી ડિટેલ નથી આવી. એક્ઝામિનેશન ફી ને ગયા વખતની જેમ જ રહેવાની છે લગભગ. ગયા વખતે પણ જે હતું 500 રૂપિયા ફીસ હતી અને તમે એક્ઝામ આપો તો રિફંડ થઈ જતા હતા, એ જ વાળી સિસ્ટમ હજી આ વખતે પણ રહેશે. એજ્યુકેશન, ક્વોલિફિકેશન, એજ લિમિટ, એ બધું જ્યારે ભરતી આવશે ને, હમણાં એકાદ દિવસમાં જ આવવી જોઈએ ભરતી, તો ત્યારે આવી જશે. એનો પણ આખો વિડીયો મૂકી દઈશું આપણે. બીજી એક વસ્તુ, ઓર્ડર ઓફ પ્રેફરન્સ. જેટલા પણ પોસ્ટ આવી છે એનો એક પ્રેફરન્સ દેવાનો. ગયા વખતે પણ આપણે એનો અલગથી વિડીયો બનાવ્યો હતો કે પ્રેફરન્સ કયા ક્રમમાં દેવો, તો એનો પણ આ વખતે એક વખત ભરતી આવે એટલે આપણે આપી દઈશું, કયું ઉપર રાખવું, કયું નીચે રાખવું. બીજું, એમાં અમે ગયા વખતે પણ વાત કરી હતી કે પ્રેફરન્સ બધા દઈ દેવા બધી પોસ્ટના. આમાં એક ચોખવટ કરી છે 20મા પેરેગ્રાફમાં, 3જો પોઈન્ટ, કે જો કોઈએ કોઈ પણ પોસ્ટ માટે પ્રેફરન્સ ન દીધો હોય તો એને પછી સૌથી જે છેલ્લો બચે ને, એ જે પોસ્ટ સાવ છેલ્લે બચે, જે કોઈ સિલેક્ટ ન કરે, એ તમને મળે એવું થઈ શકે. એટલે કદાચ એવું બની શકે કે રેન્ક ઉપર હોય પણ પોસ્ટ નીચલી મળે. તો એટલા માટે પ્રેફરન્સ ખાસ દઈ દેવો. એનો વિડીયો આપણો અલગથી આવશે, ખાસ જોઈ લેજો. અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વિડીયો લાઈક કરી લેજો, મિત્રોમાં શેર પણ કરી દેજો. તો ખાસ તમે ચેનલ જોતા રહેજો, તમને આ પ્રેફરન્સ વાળું છે ને ખાસ બહુ કામ લાગશે. બીજું ફરીથી એ જ રિપીટ જ છે કે ગ્રુપ એ ગ્રુપ બી બંનેનું મેરિટ લિસ્ટ અલગથી આવશે. બીજી એક ખાસ ઇમ્પોર્ટન્ટ વસ્તુ, વેઇટિંગ લિસ્ટ નથી હવેથી આમાં. તો જે પોસ્ટ ખાલી રહી ગઈ એ હવેથી નેક્સ્ટ ભરતીમાં જ આવશે. તો વેઇટિંગ લિસ્ટવાળી પ્રક્રિયા આમાંથી કાઢી નાખી છે સીસીઈમાંથી.
30 દિવસની અંદર જોઈન કરવાનું રહેશે, તમને અપોઇન્ટમેન્ટ લેટર મળે એના, નહીતર તમારી પેલું અપોઇન્ટમેન્ટ છે એ કેન્સલ થાય. કંટ્રોલિંગ ઓથોરિટી છે સેક્રેટરી ટુ ગવર્મેન્ટ જનરલ એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટ, એ જ કંટ્રોલિંગ ઓથોરિટી રહેશે. અને આનાથી 2023 વાળા જે નિયમ છે એ રદ કર્યા છે એવું કીધું છે. બીજી પોસ્ટ બધી બતાવી દઉં તમને કઈ કઈ પોસ્ટ છે. સૌથી પહેલી છે ગ્રુપ એ વાળી, જે પેલી મોટા પગાર વાળી હોય 49,000 અને 40,000 વાળા જે બધા પગાર વાળી પોસ્ટ છે. એમાં એક છે ઓફિસ આસિસ્ટન્ટ, એટલે આને ક્લર્ક વાંચવાનું. સેક્રેટરી ડિપાર્ટમેન્ટ સચિવાલય ક્લર્ક, જે પહેલા અલગથી લેવાતી હવે બધી મર્જ કરી દીધી છે. બીજું છે જીપીએસસીમાં ક્લર્કની પોસ્ટ છે. પછી ત્રીજું છે રાજ્ય સરકારની અન્ય કચેરીઓ, જેનો ઉલ્લેખ એપેન્ડિક્સ બીમાં કર્યો છે, હમણાં બતાવું છું. જે રાજ્ય સરકારની કચેરીઓ છે બધી, એમાં સિનિયર ક્લર્ક, પછી એવી જ રીતે એમાં હેડ ક્લર્ક, અને કલેક્ટર ઓફિસમાં જુનિયર ક્લર્ક, બરાબર. એના પછી છે ખેતી અને પેલા એગ્રીકલ્ચર ફાર્મર વેલફેર, એટલે કૃષિ કલ્યાણ અને કોઓપરેશન ડિપાર્ટમેન્ટ, એટલે સહકારી મંડળીવાળા, ફિશરીઝ ને એ બધા છે. એમાં ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ છે, પછી પેલું કમિશનર ઓફ ફિશરીઝ છે, બીજું ડાયરેક્ટર ઓફ એગ્રીકલ્ચર છે. પછી આયુષ ડિપાર્ટમેન્ટ, જે આપણું આયુર્વેદ ને એ બધા વાળું હોય છે, હોમિયોપેથી ને સિદ્ધ ને યોગા ને એ વાળું. અને પછી છે કોટેજ રૂરલ ઇન્ડસ્ટ્રી એન્ડ માઇન્સ, પંચાયત રૂરલ હાઉસિંગ ડિપાર્ટમેન્ટ. આમાં ડેપ્યુટી ચીટનીસ, જે એક અલગથી એક્ઝામ લેવાતી હતી, બધાને ખ્યાલ હશે કદાચ, નાયબ ચીટનીસની અલગથી એક્ઝામ લેવાતી હતી, તો એ પણ આમાં મર્જ કરી દીધી છે. સબ રજિસ્ટ્રાર આમાં આવી ગયું છે, ગ્રેડ 1 ગ્રેડ 2. પછી સ્ટેમ્પ ઇન્સ્પેક્ટર, એક આ સોશિયલ વેલફેર ઇન્સ્પેક્ટરની અલગથી એક્ઝામ લેવાતી હતી, એ પણ આમાં મર્જ થઈ ગઈ છે. સોશિયલ વેલફેર ઓફિસર અલગથી લેવાતી હતી, એ મર્જ થઈ ગઈ છે. અને એક ટ્રાઇબલ ડેવલપમેન્ટ ઓફિસરની થોડાક વર્ષ પહેલાં લેવાની હતી, તો એના આસિસ્ટન્ટ ટ્રાઇબલ ડેવલપમેન્ટ ઓફિસરની ક્લાસ 3 વાળી, એ પણ આમાં આવી ગઈ છે. બીજું નર્મદા અને કલ્પસર ડિપાર્ટમેન્ટ, એના ક્લર્ક પણ આવી ગયા. પછી બીજા ઇન્ડસ્ટ્રી, હોમ ડિપાર્ટમેન્ટ, હોમ મિનિસ્ટ્રી, એ બધું આવી ગયું આમાં. અને બીજું એક પ્રાંત યુવા વિકાસ અધિકારી, સરસ મજાની પોસ્ટ છે. સ્પોર્ટ્સ ને યુથ ને કલ્ચરલ એક્ટિવિટી માટે જનસંપર્ક અધિકારી, એ એક સરસ છે. ઓડિટર ગ્રુપ 1. તો આટલી ગ્રુપ એમાં છે. ગ્રુપ એમાં હજી કઈ કઈ કચેરીઓ છે એના નામ હમણાં બતાવું છું. ગ્રુપ બીમાં કીધું છે બધી જ જુનિયર ક્લર્ક, તમામ જેટલી પણ ગવર્મેન્ટ ઓફિસીસ છે એ બધી જુનિયર ક્લર્ક. કઈ ડિસ્ટ્રિક્ટ કલેક્ટર અને જે હમણાં કચેરીઓ બતાવું છું એના સિવાયની જેટલી કચેરી હોય એ બધામાં જુનિયર ક્લર્ક. એ એક થઈ ગયું ગ્રુપ બી. ઓકે, હવે કઈ કઈ ઓફિસીસ છે એ બધી બતાવી દઉં છું. પેલું કીધું છે ઓફિસ આસિસ્ટન્ટ અને જુનિયર ક્લર્ક ક્લાસ 3. એમાં એક છે જ્યુડિશિયલ કોર્ટ, બધી ગુજરાતમાં જેટલી કોર્ટ છે એ બધીમાં ક્લર્ક અને જુનિયર ક્લર્ક. પછી ઓફિસ ઓફ સેક્રેટરી ટુ ગવર્નર, રાજ્યપાલના જે સચિવ હોય એમાં ક્લર્કની જગ્યા. કમ્પ્ટ્રોલર ઓફ ધ હાઉસમાં ક્લર્કની જગ્યા, ક્લર્ક અને જુનિયર ક્લર્ક. પછી બીજું એક છે આર્મીને લગતું એક બોર્ડ હોય છે, સ્ટેટ સોલ્જર્સ અને સેલર્સ અને એરમેન્સ બોર્ડ. એટલે જે ગુજરાતના લોકો હોય આર્મીમાં સેવા કરેલી હોય એના માટેનું એક બોર્ડ છે. તો એમાં એક સેક્રેટરીના ક્લર્કની જગ્યા છે. લાયઝન ઓફિસર છે. અને બીજું છે ક્લાસ 3 પંચાયત સર્વિસ સિલેક્શન બોર્ડ. તો કહી શકો જીપીએસએસબી વાળા ક્લર્ક પણ આમાં મર્જ થઈ ગયા છે. સિનિયર ક્લર્કમાં કઈ કઈ પોસ્ટ છે, મસ્ત છે. ગુજરાત વિજિલન્સ કમિશન, જે કરપ્શન ઉપર નજર રાખતું હોય. ગુજરાત લેજિસ્લેચર સેક્રેટરીએટ, સચિવાલય, આપણે વિધાનસભાનું એક સચિવાલય હોય, એમાં ક્લર્કની પોસ્ટ છે. પછી જીએસએસએસબીમાં પોતાની પણ ક્લર્કની પોસ્ટ છે, જીએસએસએસબીની. જેવી રીતે જીપીએસસીના ક્લર્કની એક અલગ બતાવી હતી, એવી રીતે જીએસએસએસબીના ક્લર્કની પોસ્ટ છે. પછી તમામ કોર્ટમાં, ગુજરાતની તમામ કોર્ટમાં સિનિયર ક્લર્કની પોસ્ટ. પછી રાજ્યપાલમાં સિનિયર ક્લર્ક, કમ્પ્ટ્રોલરમાં સિનિયર ક્લર્ક. પછી અગેન આ ઓલા જે સોલ્જર્સ વાળા બોર્ડ કીધા એમાં સિનિયર ક્લર્ક, લાયઝન ઓફિસર અને પંચાયત સર્વિસ સિલેક્શન બોર્ડ. એવી જ રીતે હેડ ક્લર્ક પણ આ બધી તમામ ઓફિસીસમાં છે. તો ખૂબ તમે કહી શકો મબલક ભરતી કહેવાય. અને એક બહુ સરસ કામ થયું, જે પહેલા ઘણી બધી એક્ઝામ અલગ અલગ લેવાતી હતી, સચિવાલય ક્લર્ક અલગ ને બિન સચિવાલય ક્લર્ક અલગ ને જીપીએસએસબી ક્લર્ક અલગ ને પછી પાછી બીજી 2-3 બતાવી એ પણ અલગ અલગ લેવાતી હતી. તો
તો બધી મર્જ થઈ ગઈ એક જ એક્ઝામમાં. વિદ્યાર્થીઓને એક મોટો ફાયદો એ થાય, એક તો સિલેબસ એક જ ફોલો કરવાનો, બીજું દર વર્ષે એક્ઝામ લેવાશે તો વિદ્યાર્થીઓને રેગ્યુલર ભરતી થશે, એનો પણ એક ફાયદો થઈ જાય. અને ત્રીજી વસ્તુ, અલગ અલગ એક્ઝામ દેવામાં જે ટાઈમ, પૈસા, એનર્જી બધું વ્યય થતું હતું એ હવે નહીં થાય, તો ખૂબ સારી વસ્તુ કહેવાય. ચાલો લાસ્ટ પોર્શન આવું છું સિલેબસ ઉપર. પ્રિલિમિનરી એક્ઝામમાં કમ્બાઇન્ડ સિલેબસ છે આખો, જે એક જ એક્ઝામ છે પ્રિલિમિનરી. 15 માર્કનું ગુજરાતી, 15 માર્કનું ઇંગ્લિશ, 30 માર્કનું જીકે અને કરંટ અફેર્સ, 30 માર્કનું મેથ્સ અને 60 માર્કનું રીઝનિંગ. મને એક ખરેખર કહું ને, મને દરેક ક્લાસ 3 વાળી દરેક પોસ્ટમાં મને આ ઇંગ્લિશ ગ્રામર શું કામ નાખે છે મને સમજાતું નથી. સરકાર એક બાજુ એવું કહે છે કે ગુલામીના બધા પ્રતીકો ખતમ કરવા છે. આ એક ખતમ કરી નાખો સાહેબ. મને બતાવજો, મને કહેજો કયા ક્લર્કને, કયા તલાટીને, કયા કોન્સ્ટેબલને જીવનમાં કેટલી વખત ઇંગ્લિશ ફરજિયાત વાપરવી પડી હતી. ગુજરાત સરકારના તમામ પરિપત્રો ગુજરાતીમાં આવે જ છે. અને તમે એવું કહો કે ફંક્શનલ ઇંગ્લિશ થોડુંક આવડવું જોઈએ, તો 6 કરોડ ગુજરાતીઓ આગળ તમે ઇંગ્લિશ જાણવાની અપેક્ષા રાખો, એ વ્યાજબી કહેવાય કે જે 5000 લોકોને તમે સિલેક્ટ કરશો, એ લોકોને 6 મહિના ટ્રેનિંગ આપવાના જ છો તમે, તો એ લોકોને ત્યારે ઇંગ્લિશ શીખડાવી શકો છો. તો આ એક મને ખરેખર મને નથી લાગતું. તમે ચાઇના જોઈ લ્યો, જાપાન જોઈ લ્યો, તમે યુરોપના ઇંગ્લેન્ડ સિવાયના કોઈ પણ દેશ જોઈ લ્યો, તમે રશિયા જોઈ લ્યો, તમે કોઈ પણ બીજા કોઈ પણ જેની પોતાની ભાષા હોય એવા દેશ જોઈ લેજો, જે જીડીપી વાઇઝ આપણા કરતાં આગળ હોય, પર કેપિટા જીડીપી વાઇઝ આપણા કરતાં આગળ હોય, એમાં જોઈ લેજો. G20માં ભારત, સાઉથ આફ્રિકા 2 દેશ સિવાય કેટલા દેશો ઇંગ્લિશનો ઉપયોગ કરે છે મને કહેજો જરાક. તો છતાંય પ્રગતિ સરસ મજાની કરે જ છે. તો એટલીસ્ટ મને એવું લાગે છે ક્લાસ 3 વાળી પોસ્ટમાંથી ઇંગ્લિશ કાઢી નાખવાની જરૂર છે વહેલાસર, બરાબર. અને બીજી વસ્તુ, મને એક આ લોજિક નથી સમજાતું કે મેથ્સના 30, જીકેના 30 અને રીઝનિંગના 60 શું કામ. એટલે આ મને ખરેખર લોજિક નથી સમજાતું. આપણા આઈએએસ અધિકારીઓ ઘણી વખત એવા નિયમો બનાવી નાખતા હોય છે કે જેની આપણને પછી જતા એમ થાય કે આનું ઔચિત્ય શું હતું ભાઈ, બરાબર. તો આ એક મને નથી સમજાતું. એની હાવ મેથ્સ રીઝનિંગનો પોર્શન ઘણો બધો મોટો છે જ એક્ઝામમાં. આપણો વૈદિક મેથ્સ અને રીઝનિંગ વાળો કોર્સ આખો આવી ગયો છે, અલગથી એ પરચેસ કરવો હોય તો પણ થઈ જશે. અને બાકી આનો પણ આખો કોર્સ આપણો આવી ગયો છે એપ્લિકેશન ઉપર. અત્યારે પ્રી લોન્ચ ઓફર ચાલે છે, તો ઘણા ડિસ્કાઉન્ટમાં તમને કોર્સ મળી જશે. અમને આ નંબર ઉપર વોટ્સએપ કરજો, તમને યુપીઆઈ ડાયરેક્ટ યુપીઆઈ પેમેન્ટથી ઘણું બધું ડિસ્કાઉન્ટ કરાવી દઈશું. એમાં એપમાં લખ્યું હશે એના કરતાં પણ અમારે અમુક કમિશન્સ દેવાના થતા હોય, એ ન થાય, ડાયરેક્ટ યુપીઆઈ પેમેન્ટથી કરી દો અમને, તો ઘણું બધું ડિસ્કાઉન્ટ તમને આપી શકીએ. આપણી ચેનલ ઉપર બંધારણ લેક્ચર સિરીઝ પડી છે, વૈદિક મેથ્સની લેક્ચર સિરીઝ પણ પડી છે, પ્રીવિયસ યરના પેપર સોલ્યુશન પણ આપણે મૂકીએ છીએ. ગયા વર્ષનું 2025નું એક જે કોન્સ્ટેબલનું મેથ્સનું પેપર હતું, જે આઈબીપીએસ લેવલના ક્વેશ્ચન પૂછી નાખ્યા હતા, એ આપણે વૈદિક ગણિતની મેથડથી કેટલા ઝડપથી સોલ્વ કરાવીએ છીએ એ ખ્યાલ આવશે. એકાદું પેપર સોલ્યુશન જોજો તો વૈદિક મેથ્સથી કેટલું ફાસ્ટર કેલ્ક્યુલેશન થઈ શકે એ તમને ખ્યાલ આવશે. અને આપણી એક બંધારણ લેક્ચર સિરીઝ જોજો, મેઇન્સ લેક્ચર સિરીઝ આપણી જોજો, તો આપણે કયા લેવલનું કોચિંગ આપીએ છીએ તમને ખ્યાલ આવે. ક્લાસ 1ની મેઇન્સ આપણી સ્પેશિયાલિટી છે, તો આ તો એની સામે ઘણી સાધારણ મેઇન્સ કહેવાય. આમાં તો તમને એકદમ ફર્સ્ટ ક્લાસ રેડી કરી દઈશું. આપણે ગઈ ભરતીમાં આપણા 2 સ્ટુડન્ટ્સ હમણાં જ રિસન્ટલી લાગેલા છે, એક ગ્રુપ એમાં લાગ્યો છે અને ગ્રુપ બીમાં લાગી છે. ગ્રુપ બી વાળીનો ઇન્ટરવ્યૂ જલ્દી જ આવવાનો છે આપણી ચેનલ ઉપર. હમણાં જ પરમ દિવસે જ આવ્યા હતા ઓફિસ ઉપર, છોકરાઓ સાથે ઇન્ટરેક્શન થયું હતું સરસ મજાનું. ગ્રુપ એની જે મેઇન્સ છે, જે રિટર્ન વાળી મેઇન્સ છે, 3 પેપર છે. ગુજરાતી ભાષા 100 માર્ક, ઇંગ્લિશ ભાષા 100 માર્ક 3 કલાક, અને જીકે 150 માર્ક 3 કલાક. અને એનું આગળ આપ્યું છે ડિટેલમાં, એ પણ બતાવું છું તમને. જે 200 માર્કનું એમસીક્યુ વાળું પેપર છે ગ્રુપ બી માટે મેઇન્સનું, એમાં એક બંધારણ અને રાજવ્યવસ્થા, આમાં મારા ખ્યાલથી સ્ટેટ સિસ્ટમની જગ્યાએ એ લોકોએ રાજવ્યવસ્થાનું, રાજ એટલે સ્ટેટ અને વ્યવસ્થા એટલે સિસ્ટમ, અહીંયા ગવર્નન્સ, ઇન્ડિયન પોલિટી ગવર્નન્સ કોન્સ્ટિટ્યુશન એવો શબ્દ પ્રયોગ થવો જોઈતો હતો. એની હાવ તમે જ્યારે ઇંગ્લિશ ગ્રામર પૂછો છો તો તમારી ભૂલ તો હું 100% કાઢીશ જ. અગાઉની ભરતીઓમાં પણ ગુજરાતી ગ્રામરની ભૂલ હોય કાઢું જ છું. મતલબ બંધારણીય સંસ્થા આગળ જે સંસ્થા પોતે ગુજરાતી ઇંગ્લિશનું પેપર પૂછતી હોય એના નોટિફિકેશનમાં ભાષાની ભૂલ ન હોવી જોઈએ.
બીજું ઇન્ડિયન ઇકોનોમી, સ્ટેટ ઇકોનોમી, નીતિ આયોગ, જાહેર વહીવટ, આનો એક પોર્શન નવો એડ થયો છે તમારા લોકો માટે. બીજું એથિક્સના એક 10 માર્કનું એડ થયું છે. આની બહુ ચિંતા ન કરતા. આ સિમ્પલ સબ્જેક્ટ છે. આપણા મેઇન્સના એથિક્સવાળા પેપર સોલ્યુશન પડ્યા છે ને, એ જોઈ લેશો ને તોય ઘણો કોન્ફિડન્સ આવી જશે. આના માટે અલગથી કાંઈ વાંચવાની જરૂર નથી. હા, અત્યારે તો બિલકુલ નથી. પ્રિલિમ્સ પાસ કરો પછી ચિંતા કરજો એની. સમય હશે એટલો 2 સબ્જેક્ટ પૂરતું થઈ શકે એવું હોય. બીજું યોજનાઓ ઉપર 30 માર્ક છે. કરંટ અફેર્સ ઉપર 30 માર્ક છે. હિસ્ટ્રી, જોગ્રાફી બે કમ્બાઈન કરી નાખ્યું છે 20 માર્ક. કલ્ચરના ફક્ત 10 માર્ક છે. આમાં પણ ગુજરાતી, ઇંગ્લિશ 20 માર્કનું છે. અને સાયન્સ એન્ડ ટેકનોલોજી અને એન્વાયરમેન્ટ આના 20 માર્ક છે. ગુજરાતી અને ઇંગ્લિશના પેપરમાં શું છે, પ્યોર જીપીએસસી પેટર્ન ઉપર જ છે. એક નિબંધ છે 15 માર્કનો, વિચાર વિસ્તાર, કાવ્ય પંક્તિ આપી હોય એના ઉપર થોડોક વધુ વિસ્તાર કરવાનો 100 શબ્દોમાં, એના 10 છે. સંક્ષેપીકરણ એટલે આપેલો પેરેગ્રાફ હોય અને ત્રીજા ભાગમાં સમેટવાનો. ગદ્ય સમીક્ષા એટલે કોમ્પ્રિહેન્શન જેને આપણે કહીએ. બીજું પ્રચાર માધ્યમો માટે નિવેદનો, રિપોર્ટ રાઇટિંગ જે જીપીએસસીમાં પણ કરે છે છોકરાઓ. પત્રલેખન, ચર્ચાપત્ર, વર્તમાન પત્રમાં પ્રજાના પ્રશ્નો, સમસ્યાઓ, વ્યક્તિગત અભિપ્રાય રજૂ કરતું ચર્ચાપત્ર હોય. એક અહેવાલ લેખન હોય. પછી ભાષાંતર છે અંગ્રેજીથી ગુજરાતીમાં 10 વાક્યો. અને વ્યાકરણ છે, જે આ વ્યાકરણ જ પેલા પ્રિલિમ્સ વાળામાં હોવું જોઈએ, એનો અલગથી કોઈ સિલેબસ નથી દીધો. તો રૂઢિપ્રયોગો, કહેવત, સમાસ, છંદ, અલંકાર, શબ્દ સમૂહ, જોડણી, લેખન શુદ્ધિ, ભાષા શુદ્ધિ, સંધિ છોડો અને વાક્ય રચના. સેમ એવી જ રીતે ઇંગ્લિશમાં છે એસે છે, લેટર રાઇટિંગ છે, રિપોર્ટ છે. પછી એક ફોટો દીધો એના ઉપર લખવાનું છે 150 શબ્દ. ફોર્મલ સ્પીચ લખવાની છે. પ્રેસી રાઇટિંગ અગેન સંક્ષેપીકરણ અને કોમ્પ્રિહેન્શન છે. અને ફરીથી ગ્રામર છે, ટેન્સીસ, વોઇસ, નરેશન, ડાયરેક્ટ, ઇનડાયરેક્ટ, વાક્યનું રચના પરિવર્તન. પછી આર્ટિકલ, ડિટર્મિનર, પ્રેપોઝિશન, ફ્રેઝલ વર્બ, ઇડિયમ એટલે આપણે જેને રૂઢિપ્રયોગ કહીએ, એડમિનિસ્ટ્રેટિવ ગ્લોસરી એટલે જે કામકાજની ભાષામાં જે શબ્દો વપરાતા હોય એના ઉપર. સિનોનિમ, એન્ટોનિમ, સમાનાર્થી, વિરુદ્ધાર્થી, વન વર્ડ સબસ્ટિટ્યુશન, શબ્દ સમૂહ માટે એક શબ્દ. અને બીજો એક આમાં ગુજરાતી ટુ ઇંગ્લિશનું ટ્રાન્સલેશન આપ્યું છે 5 માર્કનું. મેઇન જીએસ સેમ જીપીએસસી વાળું છે. હિસ્ટ્રી 15 માર્ક છે. પછી કલ્ચર 15 માર્ક છે. જોગ્રાફી 15 માર્ક છે. સાયન્સ એન્ડ ટેકનોલોજી, કરંટ અફેર્સ, બંધારણ 20, જાહેર વહીવટ 20 અને એથિક્સ 10. બરાબર છે. ઇકોનોમી 15. એનો જરાક પેલું આપ્યું છે 5 માર્કના 6 ક્વેશ્ચન રહેશે, 3 માર્કના 30, 2 માર્કના 10, 1 માર્કના 10. બરાબર છે. તો મિત્રો આટલું હતું આખી ડિટેલ આના વિશે. કાંઈ પણ પ્રશ્નો હોય કમેન્ટ સેક્શનમાં પૂછી લેજો. વિડીયો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.